સ્ટુડન્ટ્સ, હું પ્રથા નાણાવટી સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી તરફથી આપણે ધોરણ 8નું ગણિત ભણી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ પાર્ટ 12. વિદ્યાર્થીઓ, લાસ્ટ વિડીયોમાં આપણે કોઈ સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા બાદ કરીને મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય એવું શોધ્યું હતું અને તેનું વર્ગમૂળ પણ શોધ્યું હતું. હવે ઉદાહરણ 12. હવે અહીંયા રીત બદલાય છે, ધ્યાન આપજો. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 1300માં ઉમેરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ નવી મળતી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. શું કરવાનું છે? હવે સેમ છે, પણ બાદબાકીના બદલે ઉમેરીને આપેલી સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવવાની છે. ક્લિયર? ધ્યાન આપજો. જે આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ એ સેમ. શું કરશું? ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ છીએ. લખીએ 1300. બે બેના જૂથ એકમ તરફથી. હવે 13 વર્ગ. હવે મોડે યાદ કરવાની ટ્રાય કરો. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16. તો શું થશે? 4નો વર્ગ 16 મોટું થઈ જશે, માટે આપણે શું લખશું? 3નો વર્ગ 9. ક્લિયર? હવે શું થશે? 13માંથી 9 બાદ કરીએ, કેટલા બચે? 4. આગળનું જૂથ છે એ આખું નીચે ઉતરશે. શું થઈ જશે? 400. આપણી સંખ્યા શું આવી જશે? 400. હવે 3માં જ 3 ઉમેરીએ, બરાબર. શું થઈ જશે? 6. અહીંયા જે અંક કરીએ એ જ અંક અહીંયા લાવવાના. આપણને ખબર છે કે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, માટે આપણે આ એકમના અંક પરથી કોઈ અંક ધારી શકીએ કે એની શક્યતા ચેક ના કરી શકીએ. આપણે ટર્ન બાય ટર્ન સંખ્યા લઈને ચેક કરીએ, બરાબર. તો આપણે જો અહીંયા 1 મૂકીએ તો અહીંયા પણ 1 મૂકવું પડે, આપણને ખબર જ છે રૂલ. એટલે 61 ગુણ્યા 1 શું થઈ જાય? 61. બીજી સંખ્યા લઈએ 62 ગુણ્યા 2. 2 દુ 4, 6 દુ 12. આગળ 63 ગુણ્યા 3. ખબર પડે છે ને હું કેમ ચેક કરું છું? એ 3 તરી 9, 6 3 18. આગળ શું ચેક કરીએ? ધ્યાન આપજો. 4 64 ગુણ્યા 4. તો 4 4 16, 16નો 6 વધી 1, 6 ચોક 24, 24 ને 1 25. હવે આગળ 5 વડે, તો 5 5 25 વધી 2, 6 5 30, 30 ને 2 32. 325. આગળ 325 મોટી સંખ્યા થાય છે, પણ હજી 400થી મોટી સંખ્યા જ્યાં સુધી તમને ના મળે ત્યાં સુધી તમારે ગુણાકાર કરવાના, બરાબર છે. 6 6 36, 6 3, 6 6 36, 36 ને 3 39. જુઓ, હવે તમને એવું નથી લાગતું? 396 અને 400 આ બંનેમાં બહુ ઓછો તફાવત છે. જો હું 7થી શોધીશ તો 100% 400થી મોટી જ સંખ્યા આવે. કોમન સેન્સ છે, છતાં પણ હું તમને બતાવું. 7 7 49. અહીંયા 9 વધી 4, 6 7 42, 42 ને 4 46. મોટી થઈ ગઈ, બરાબર છે. એટલે હું શેનાથી ભાગ ચલાવીશ? 6થી. 66 ગુણ્યા 6 બરાબર 396. અહીંયા બાદબાકીની નિશાની. કેટલા બચે? 4 બચે. મેઇન વસ્તુ છે, હવે ધ્યાન આપજો. જ્યારે બાદબાકી કરીને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની, ત્યારે આપણે શું કરતા હતા? ડાયરેક્ટ આ સંખ્યાને જ આપણા સવાલમાંથી બાદ કરતા હતા. એટલે કે આપણો જે સવાલ છે એના કરતાં આ જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એ કેવી હોય છે? નાની હોય છે. હું શું બોલું છું સમજ પડે છે? આપણે બાદબાકી કરીને જ્યારે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવતા હતા ત્યારે શું કરતા હતા? આ 1300માંથી હું 4 બાદ કરતી હતી, પણ બાદ કરીએ એટલે 1300માંથી જે પૂર્ણ વર્ગ સંખ્યા આવે કેવી થઈ જાય? નાની થઈ જાય, બરાબર છે. હવે આપણે શું કરવાનું છે? ઉમેરીને આપણે પૂર્ણ વર્ગ બનાવવાના છે. જ્યારે ઉમેરીને પૂર્ણ વર્ગ બનાવીએ ત્યારે ઉમેરીએ એટલે આપણી જે પૂર્ણ વર્ગ સંખ્યા આવે એ આપણા સવાલ કરતાં કેવી થઈ જાય? મોટી થઈ જાય. ક્લિયર થાય છે થોડું? આગળ બતાવું તમને કેવી રીતે પૂર્ણ વર્ગ થાય. ધ્યાન આપજો. અહીંયા શેષ શું વધી છે? 4, બરાબર. આ લખવાનું નથી, તમને ક્લિયર થાય એટલે કહું છું. શેષ 4 વધી છે અને
આપણો અહીંયા ઉપર વર્ગ કેટલાનો ભાગફળ કેટલું આવ્યું છે 36. ક્લિયર? ધ્યાન આપજો. હવે સ્ટેટમેન્ટમાં છે ચલો ધ્યાન આપો. ભાગાકારની રીતે 1300નું વર્ગમૂળ શોધતા શું મળે છે? 4 શેષ વધે છે. ક્લિયર? હવે શું કરશું? આમ શું કહેવાય? 4 શેષ મળે. આપણે ફળમાં શું આવ્યું હતું? 36. 36નો વર્ગ એ કેવો હોય? નાનો હોય. કોના કરતાં? 1300 કરતાં. મેં તમને કીધું હતું આપણે જ્યારે બાદબાકી કરીએ છીએ, બાદબાકી કરીને પૂર્ણ વર્ગ સંખ્યા લાવીએ, ફરી પાછું ધ્યાન આપજો, આપણે જ્યારે બાદબાકી કરીને પૂર્ણ વર્ગ સંખ્યા લાવીએ ત્યારે શું કરીએ છીએ? 1300માંથી 4 બાદ કરી દઉં છું ને જે મળે એનું વર્ગમૂળ કોણ થાય? 36. એટલે ઇનડાયરેક્ટલી કહીએ તો 1300 કરતાં 36નો વર્ગ કેવો થાય? નાનો. એ જ મેં સ્ટેટમેન્ટમાં લખ્યું છે. ક્લિયર થાય છે? ચલો હવે આમ શું કહેવાય? 36નો વર્ગ એ નાનો છે 1300 કરતાં. 36 સ્ક્વેર ઇઝ લેસ ધેન 1300. બરાબર છે? હવે 36 પછી કઈ સંખ્યા આવે? 36 પછી આવતી સંખ્યા કઈ છે? 37. બરાબર? 37 છે. 37નો વર્ગ શું થાય વિદ્યાર્થીઓ? 37નો વર્ગ બરાબર 1369. ક્લિયર? ધ્યાન આપજો. કેમ? આપણું જે ભાગફળ આવ્યું હોય, અહીંયા કેમ 37 લીધું? આપણું જે ભાગફળ આવ્યું હોય એ સંખ્યા પછીની, તરતની પછીની સંખ્યા લેવાનું. જો ભાગફળ 42 આવ્યું હોય તો 42 પછી શું આવે? 43. બરાબર? એના તરતની પછીની સંખ્યા લેવાની અને એનો વર્ગ કરવાનો. હવે તમને 37નો વર્ગ ના આવડતો હોય તો તમારે શું કરવાનું? 37 ગુણ્યા 37 આ ગુણાકાર કરવાનો આપણે. બરાબર છે? તમને યાદ ના રહેતું હોય તો. ક્લિયર? આગળ હવે શું કરશું? ધ્યાન આપજો. 1369. કોનો વર્ગ છે? 37નો. હવે શું કરશું? આગળ 1369 અને 1300નો તફાવત. ધ્યાન આપજો. 1369 ઓછા 1300 બરાબર શું થઈ જાય? 69. આન્સર બચે. હવે ધ્યાન આપજો. 37નો વર્ગ 1369 બરાબર એ આપણો નેક્સ્ટ વર્ગ છે. 1300 પછીની જે પૂર્ણ વર્ગ સંખ્યા છે કઈ છે વિદ્યાર્થીઓ? આ 1369. એટલે આપણે શું કરશું? 1300માં એનો જે તફાવત છે, તફાવત કેટલો છે? 69. 1300માં આ જે તફાવત છે ઉમેરીએ એટલે આપણી સંખ્યા કેવી થઈ જાય? પૂર્ણ વર્ગ થઈ જાય. જો 1300માંથી 4 બાદ કરું તો જે સંખ્યા આવે એ 36નો વર્ગ થાય. 36 પછી શું આવે? 37 આવે. બરાબર છે? હવે 36ના વર્ગ અને 37ના વર્ગમાં જે તફાવત છે, 36 અને 37ના વર્ગ વચ્ચે કોઈ સંખ્યા આવવાની નથી. ક્લિયર છે? એટલે 37નો વર્ગ કરવા માટે મારે 1300માં કેટલા ઉમેરવું પડે? 69. ઉમેરી દઈએ. 1300 વત્તા 69. 9 69. એટલે આપણો જવાબ આવે 1369. ક્લિયર? માટે આ જે 1369 છે એનું વર્ગમૂળ શું થાય? 37. આમ નાનામાં નાની સંખ્યા 69 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા કઈ મળે છે? 1369 મળે. બરાબર? જેનું વર્ગમૂળ શું થાય છે? 37 છે. બરાબર? 1369નું વર્ગમૂળ શું થાય છે? 37. ક્લિયર? ખબર પડે છે? ફરી એકવાર જોઈએ. ધ્યાન આપજો. પહેલેથી દાખલો. આપણો સવાલ છે 1300. બરાબર? 1300ને આપણે
ભાગાકારની રીતે વર્ગમૂળ શોધ્યું તો આપણને શેષ શું વધે છે? 4. પણ હવે આ વખતે આપણે ઉમેરીને 1300માં કંઈ ઉમેરીને આપણે એને પૂર્ણ વર્ગ બનાવવાની છે. જો બાદ કરી આપણે શેષને બાદ કરીને બનાવીએ ને જે સંખ્યા મળે એ એનું વર્ગમૂળ શું થાય? 36. 36 પછી શું આવે? 37. તો આપણે નાનામાં નાની એવી સંખ્યા ઉમેરવું પડે કે જેનું વર્ગમૂળ શું થતું હોય? 37. તો એના માટે પહેલાં શું કરશું? આપણે શું કરશું? ભાગાકારની રીતે સ્ટેટમેન્ટ વ્યવસ્થિત લખવાના છે બધા. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ શું વધે? 4 વધે. આમ 36નો વર્ગ એ શું છે? 1300 કરતાં નાનો છે. બરાબર, કારણ કે આપણે એમાંથી બાદ કરશું 4 પછી જ એ 36નો વર્ગ મળશે. બરાબર, પછી આગળ શું થશે? 36 પછી આવતી સંખ્યા શું છે? 37. 37નો વર્ગ શું થાય છે અહીંયા? 1369. જો ના મોડે આવડતું હોય તો તમે ગુણાકાર કરો. બરાબર, હવે જે આપણો 37નો વર્ગ આવ્યો છે 1369 અને 300, આ બંનેનો તફાવત કેમ શોધીએ છીએ? કે આપણને ખબર પડે કે 1300 પછીની જે નેક્સ્ટ પૂર્ણ વર્ગ સંખ્યા છે ત્યાં સુધી પહોંચવા આપણે એમાં કેટલી સંખ્યા ઉમેરવી પડે. તો આપણે તફાવત શોધીએ. 1369 ઓછા 1300, તો તફાવત શું આવ્યો? 96. બરાબર છે. આમ શું કર્યું આપણે? 1300માં 1300માં 69 ઉમેરતા 1300 વત્તા 69 બરાબર 1069. માટે એનું વર્ગમૂળ શું આવે છે? 37. આમ નાનામાં નાની સંખ્યા 69 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા 1369 મળે, જેનું વર્ગમૂળ 37 છે. ક્લિયર? અહીંયા આપણો પહેલો દાખલો પૂરો. વિદ્યાર્થીઓ, હવે આપણે 6.4નો પ્રશ્ન 5 શરૂ કરીએ છીએ. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી સંખ્યા કેવી બને? પૂર્ણ વર્ગ બને. પ્રશ્ન 4માં પણ આપણે આવું જ કર્યું હતું. આપેલી સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવી હતી. બરાબર, પણ શું કરીને, કઈ પ્રક્રિયા કરીને એને પૂર્ણ વર્ગ બનાવી હતી? બાદબાકી કરીને. પણ હવે આપણે એની સાથે કોઈ સંખ્યાનો સરવાળો કરીને પૂર્ણ વર્ગ બનાવવાની છે. બરાબર છે. આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. ચલો શરૂ કરીએ. પહેલો દાખલો છે 525. ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, આપણે ભાગાકારની રીતે જ કરીએ છીએ. 525. હવે એકમ તરફથી જૂથમાં તો પહેલું જૂથ છે 5. આપણને ખબર છે કે આપણે વર્ગ સ્વરૂપે જ લેવાનું છે ને 5 છે એટલે આપણને ખબર છે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. તો અહીંયા શું આવશે? 2નો વર્ગ 4. આનાથી ભાગ ચાલશે પહેલો. ઓછા 5 ઓછા 4 1, ઉપરથી આવ્યા 25 એટલે 125 થઈ ગયા. હવે અહીંયા 2 વત્તા 2 શું થઈ જાય? 4. અહીંયા જે સંખ્યા આવે એ જ સંખ્યા આવે, પરંતુ સરવાળો કે બાદબાકી કરીને જ્યારે પૂર્ણ વર્ગ કરવાના હોય એ દાખલામાં આપણે આ એકમના અંકથી કોઈ શક્યતા ધારી શકતા નથી, કારણ કે આપેલ જે સંખ્યા છે પૂર્ણ વર્ગ છે જ નહીં, તો આપણે એને ના ધારી શકીએ. બરાબર છે. તો હું પહેલાં 2થી સ્ટાર્ટ કરું. 42 ગુણ્યા 2. ખબર પડે છે અહીંયા 2 મૂકું તો અહીંયા પણ 2 મૂકવા પડે, એટલા માટે હું અહીંયાથી શરૂ કરું છું. 2 દુ 4, 4 દુ 8. બરાબર. રફ વર્ક બાજુમાં કરવાનું છે કમ્પલસરી બધાએ. 84. 42 દુ 84. બરાબર. હવે 43 ગુણ્યા 3. 3 3 9, 4 3 12. 129. જે 125થી કેવા થઈ ગયા? મોટા. એટલે આપણે ભાગ શેનાથી ચલાવશું? 42 દુ 84. ક્લિયર? શું બચશે? બાદબાકી કરશું તો 41. 5માંથી 4 જાય 1 અને 12માંથી 8 જાય 4. અહીંયા શું થઈ જશે? 0. બરાબર. માટે આપણી શેષ શું વધી? 41. હવે જ્યારે આપણે બાદબાકી કરીને
આપેલ સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવતા હતા ત્યારે આવેલ શેષને જ ડાયરેક્ટ બાદબાકી કરી દેતા હતા, બરાબર. એ બાદ કરીએ એટલે આપણને જે સંખ્યા મળે એ અહીંયા ભાગફળમાં જે સંખ્યા હોય એનો વર્ગ મળે આપણને, બરાબર. જે બાદ કર્યા પછી જે સંખ્યા મળે એ કોનો વર્ગ મળે? અહીંયા જે સંખ્યા હોય. એટલે આપણે શું કરી દેતા કે જે સંખ્યા છે એનું વર્ગમૂળ શું થઈ જાય? 22, બરાબર. આવું કંઈ કરતા હતા, યાદ છે? પણ હવે આપણે શું કરવાનું છે? સરવાળો કરીને આપણે એને પૂર્ણ વર્ગ બનાવવાની છે. તો એના માટે શું કરશું? આના પછીની સંખ્યા 23. હવે આનો વર્ગ ક્યારે બને? આમાંથી જ્યારે બાદ કરીએ ત્યારે. તો આના પછીની જે સંખ્યા છે એનો વર્ગ આ સંખ્યામાંથી બનાવવા માટે આપણે શું કરવું પડે? સરવાળો કરવો પડે. કેટલો સરવાળો કરવો પડે એ આપણે જોઈએ. આગળ પેલા સ્ટેટમેન્ટમાં લખીએ બધું. ધ્યાન આપજો, સ્ટેટમેન્ટમાં ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, શું લખશું? ભાગાકારની રીતે 525નું વર્ગમૂળ શોધતા કેટલી શેષ વધે છે? 41 શેષ વધે છે, બરાબર છે. આમ શું થાય કે 22નો વર્ગ, આપણું જે ભાગફળ છે એનો વર્ગ કરીએ તો એ કોના કરતાં નાનો થાય? 525 કરતાં, બરાબર છે. 22નો વર્ગ ક્યારે આવે? જ્યારે 525માંથી આપણી જે શેષ વધી છે એ બાદ કરીએ ત્યારે જ 22નો વર્ગ આવે, બરાબર છે. 22 પછીની સંખ્યા કઈ છે? 23 છે. ક્લિયર? 22 પછી આવતી સંખ્યા છે માટે 23નો વર્ગ. હવે જો તમને 23નો વર્ગ યાદ ના હોય તો 23 ગુણ્યા 23 કરો. મને યાદ છે 529. ચેક કરવું હોય તો હું તમને બતાવું છું. 23 ગુણ્યા 23, બરાબર છે. 3 3 9, 3 દુ 6. એક મિનિટ, અહીંયા કરું. 23 ગુણ્યા 23, 3 3 9, 2 3 6, બરાબર. હવે આ સંખ્યા સાથે તો પહેલાં 0 મૂકીશ. 3 દુ 6, 2 દુ 4. ક્લિયર? આ બંનેનો સરવાળો કરશો એટલે તમને મળી જશે 529. ક્લિયર થાય છે? હવે હું દર વખતે વર્ગ કેવી રીતે શોધવાનું એ નહીં બતાવું, તમારે જાતે કરવાનું છે એટલું, બરાબર છે. હવે આગળ આપણો શું આવ્યો? વર્ગ. 23નો વર્ગ 529. એટલે કે 525માં આ બંને 529 ને 525 વચ્ચે જેટલા સંખ્યાનો ડિફરન્સ છે એ ઉમેરીએ તો આપણને કોનો વર્ગ મળી જાય? 23નો, બરાબર. માટે આપણે આગળ લખશું. શું લખશું? કે 529 અને 525નો તફાવત શું થાય? 529 ઓછા 525 બરાબર કેટલા થાય? 529માંથી 525 જાય તો 4 બચે, બરાબર. આમ 525માં 4 ઉમેરતા, તો 525માં 4 ઉમેરી દઈએ. જેટલો ડિફરન્સ છે એટલો ઉમેરી દઈએ એટલે આપણને શું મળી જાય? 529. જે 529 શું છે? 529 બરાબર 529નું વર્ગમૂળ બરાબર શું થાય? 23. ક્લિયર થાય છે? આપણે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની છે. બાદબાકી કરીને જે સંખ્યા આવે એના પછીની તરતની સંખ્યા લેવાની. કેમ? કેમ કે આપણે બાદબાકી કરીને પૂર્ણ વર્ગ બનાવવાનું નથી, આપણે સરવાળો કરીને બનાવવાનું છે. એટલે ઇઝી શું થાય કે જે ભાગફળ છે એના પછીની જે સંખ્યા છે એનો વર્ગ જે આવે એટલી સંખ્યા બનાવવા માટે આપેલી આપણો જે પ્રશ્ન છે એમાં કેટલા ઉમેરવા પડે એ શોધ્યા. કેટલા ઉમેરવા પડે? 4. એ ઉમેરી દીધા, આપણો જવાબ આવી ગયો. ક્લિયર થાય છે? આમ 525માં નાનામાં નાની સંખ્યા 4 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા 529 મળે, જેનું વર્ગમૂળ શું છે? 23 છે. સ્ટેટમેન્ટ પ્રોપરલી બધા વ્યવસ્થિત લખવાના છે, બરાબર છે. આગળ બીજો દાખલો છે 1750. 1750. શરૂ કરીએ. 1750. ક્લિયર? શું કરશું? જમણી તરફથી બે બેના જૂથમાં
તો 50 અને 17 આ બે જૂથ બને. હવે આપણને ખબર છે 17 એટલે 5 5 25 ને 4 4 16. 25 મોટા થઈ જાય માટે શું કરાય? 4 4 16. ક્લિયર? 17માંથી 16 જાય 1, ઉપરથી ઉતરે 50. 4 + 4 8. અહીંયા જે સંખ્યા છે એ જ સંખ્યા અહીંયા આવે, પરંતુ આ દાખલામાં આપણે એકમના અંક પરથી કોઈ પણ શક્યતા વિચારી શકીએ નહીં. બરાબર? 1 જો મૂકું તો 81 × 1 81 થઈ જાય. બરાબર? 81 × 2 શું થાય? 2 દુ 4, 8 દુ 16, 164, જે 150થી મોટા થઈ ગયા. એટલે આપણી પાસે કોઈ ઓપ્શન નથી, ફક્ત ને ફક્ત 1થી જ ભાગ ચાલે. એટલે 81 × 1 81. 150માંથી 81 બાદ કરીએ, 10માંથી 1 જાય 9, 5ના 4 થઈ જાય, પણ 4માંથી 8 શક્ય નથી, માટે 14માંથી 8 જાય તો 6, અને અહીંયા શું આવી જાય? 0. બરાબર? એટલે હવે ખબર પડે છે શું જોવાનું? શેષનું કંઈ કામ નથી. પણ અહીંયા શું જોશું? 41 પછી શું આવે? 42 આવે. બરાબર? એટલે આપણે 42નો વર્ગ શોધવો પડે. તો પહેલાં સ્ટેટમેન્ટમાં લખીએ. શું લખીએ? ધ્યાન આપજો. ભાગાકારની રીતે 1750નું વર્ગમૂળ શોધતા કેટલી શેષ વધે છે? 69. 69 શેષ વધે છે. બરાબર છે? આમ શું થાય? 41નો વર્ગ, આપણું જે ભાગફળ મળ્યું છે એનો વર્ગ એ 1750 કરતાં નાનું હોય. બરાબર છે? આપણે બાદ નથી કરવાનું, એટલે 41નો વર્ગ બને નહીં, ઉમેરીને કરવાનું છે. એટલે આપણે કેટલાનો વર્ગ બનાવવો પડે? 42. અને નાનામાં નાની સંખ્યા ઉમેરવાની છે, એટલે 43નો પણ ના બનાવી શકીએ વર્ગ. કેમ? નાનામાં નાની સંખ્યા ઉમેરીને જો વર્ગ બનાવીએ તો એકોનો બને? 42નો જ બને. કંઈક ખબર પડે છે, માટે આપણે શું લખીએ? 41 પછી આવતી સંખ્યા 42 છે, માટે 42નો વર્ગ બરાબર. ધ્યાન આપજો. 42 × 42. 4થી શરૂ કરીએ તો અહીંયા 0, 2 ચોક 8, 4 4 16, વત્તા 2થી ગુણીએ, 2 દુ 4, 4 દુ 8, 4 6 વધી પડી 1, 7 અને 1, 1764. બરાબર છે? માટે 42નો વર્ગ શું આવશે? 1764. આપણી સંખ્યા શું છે? 1750. હવે આ બંનેમાં જેટલો ડિફરન્સ છે શોધીએ. તો આગળ સ્ટેટમેન્ટ લખશું આપણે. 1764 અને 1750નો તફાવત બરાબર 1764 ઓછા 1750 બરાબર. ચલો, કેટલા વધશે? 14 બચશે. કેટલા બચશે? 14. બરાબર? આમ 1750માં 14 ઉમેરતા તો 1750 વત્તા 14 બરાબર 1764. માટે 1764નું વર્ગમૂળ કોણ થાય છે? આપણે હમણાં જ જોયું 42નો વર્ગ 1764, તો 1764નું વર્ગમૂળ શું થાય? 42. ક્લિયર? આમ આપણે 1750માં નાનામાં નાની સંખ્યા કઈ ઉમેરી? 14 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા 1764 મળે છે, જેનું વર્ગમૂળ કોણ છે? 42 છે. કંઈક ખબર પડે છે હવે? ચલો આગળ ત્રીજો દાખલો છે 252. શરૂ કરીએ. કઈ રીતે? ભાગાકારની રીતે. એકમ તરફથી 2 2ના જૂથ. પહેલો જૂથ છે 2. આપણને ખબર છે 2 દુ શું થઈ જાય? 4 થઈ જાય. એટલે આપણે શું કરવું પડે? 1 × 1 1. બરાબર છે? હવે અહીંયા માઇનસ 1, 2માંથી 1 જાય 1, ઉપરથી આવ્યા 52. ક્લિયર? હવે અહીંયા 1 વત્તા 1 જે સંખ્યા છે એ જ સંખ્યા વડે ઉમેરવાના.
માટે 1 + 1 2. અહીંયા જે સંખ્યા આવે એ જ સંખ્યા અહીંયા આવે. અને ઉપરાંત આપણને ખબર છે કે અહીંયા આપણે એકમના અંક પરથી કોઈ શક્યતા જાણી શકતા નથી. એટલે 21 × 1 21, 22 × 2 44, 23 × 3 69. પછી આગળ બીજી શક્યતા ચેક કરીએ. અહીંયા સંખ્યા કઈ છે? 152, એટલે મોટી સંખ્યા છે. અહીંયા જોઈએ 24 × 4 4 4 16 વધી 1 4 2 8 ને 1 9. ચલો આગળ ધ્યાન આપજો. 25 5 કેટલા થાય આપણને ખબર જ છે, 125 બરાબર. 26 6 6 6 36 ગુણાકાર છે. 6 6 36, અહીંયા 3 6 દુ 12 13 14 ને 15. શું થઈ ગયું? 156. જે કેવી થઈ ગઈ? મોટી થઈ ગઈ. માટે આપણે શેનાથી ભાગ ચલાવશું? 5થી. માટે 25 × 5 125. 152માંથી 125 બાદ કરીએ તો અહીંયા શું થઈ જાય? 12. અહીંયા શું થઈ જાય? 4. 12માંથી 5 જાય 7, 4માંથી 2 જાય 2 અને 1માંથી 1 જાય 0. ક્લિયર? કેટલી શેષ વધી વિદ્યાર્થીઓ? 27. આપણે શું જોવાનું? ભાગફળ. ભાગફળ પછી શું આવે? 15 પછી શું આવે? 16. એટલે આપણે 16નો વર્ગ બનાવવાની ટ્રાય કરવાની છે. જોઈએ આગળ શું થશે. ભાગાકારની રીતે 252નું વર્ગમૂળ શોધતા કેટલી શેષ વધે છે? 27. ક્લિયર? 27 શેષ વધે છે. આમ 15નો વર્ગ એ નાનો હોય કોના કરતાં? 252 કરતાં. ક્લિયર? ખબર પડે છે કંઈ? 15નો વર્ગ શું થાય? યાદ છે? ના યાદ હોય તો ગુણાકાર કરીને જોજો. શું થાય? 225. ક્લિયર? હવે આગળ 15 પછી આવતી સંખ્યા કઈ છે? 16. માટે 16નો વર્ગ. હવે આ તો યાદ રહેવું જ જોઈએ. 16નો વર્ગ શું થાય? 256. માટે આપણે શું કરવાનું? 252 ને 256 બનાવવાનું છે. એના માટે આપણે સ્ટેટમેન્ટ વાઇઝ જોશું કેટલો ડિફરન્સ છે, એટલે કે કેટલો તફાવત છે અને કેટલું ઉમેરવું પડે. માટે લખીએ 256 અને 252નો તફાવત 256 ઓછા 252 બરાબર 4. 252 બરાબર 4. આમ 252માં કેટલા ઉમેરીએ? ફક્ત ને ફક્ત 4. માટે 252 વત્તા 4 બરાબર 256. 256નું વર્ગમૂળ બરાબર શું થઈ જાય વિદ્યાર્થીઓ? 16. આમ 252માં નાનામાં નાની સંખ્યા 4 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા 256 મળે, જેનું વર્ગમૂળ કોણ છે? 16. અહીંયા આપણો દાખલો પૂરો. સમજ પડે છે? ક્લિયર થાય છે? એક દાખલો જાતે કરવાનો છે, એક આપીશ બરાબર. આગળ ચોથો દાખલો છે 1825. શરૂ કરીએ. ધ્યાન આપજો. 1825 બરાબર. એકમનાંકથી 2 2નો જૂથ. પહેલું જૂથ છે 18. આપણને ખબર છે હવે 3 3 9 4 4 16. શેનાથી ભાગ ચાલશે? 4 4 16. જો તમે ભાગાકારની રીતે આપણે જે વર્ગમૂળ શોધ્યું છે એમાં બરાબર ધ્યાન આપ્યું હશે તો આમાં ભૂલ થશે નહીં. ક્લિયર? અહીંયા થશે 2 અને ઉપરથી આવશે 25. 4 વત્તા 4 8. અહીંયા જે અંક આવે એ જ અહીંયા અંક આવે, પણ એના માટે આપણે ચેક કરવું પડે. 81 × 81, 82 × 2 2 દુ 4 8 દુ 16, 83 × 3 3 તરી 9 8 3 24. જો 249 જે મોટા થઈ ગયા, માટે આપણે શેનાથી ભાગ ચલાવવો પડે? 2થી. 82 × 2 164. ક્લિયર વિદ્યાર્થીઓ? હું તમને પાછું કહું છું,
અહીંયા આપણે એકમના અંક પરથી શક્યતા લેતા નથી. કેમ નથી લેતા? કારણ કે આપેલી જે સંખ્યા છે પૂર્ણવર્ગ નથી, આપણે એને પૂર્ણવર્ગ બનાવવાની છે. જ્યારે શેષ 0 સિવાય કાંઈ પણ આવે ત્યારે આપેલી સંખ્યા પૂર્ણવર્ગ નથી એમ સમજી લેવાનું. જો ના ખબર પડે તો, બાકી સવાલ જે આપ્યો છે એના પરથી ખબર પડવી જ જોઈએ કે આપેલી સંખ્યા પૂર્ણવર્ગ નથી. ક્લિયર? ચલો 250માંથી 164 બાદ કરીએ. કેટલા બચે? 61. 5માંથી 4 જાય 1, 12માંથી 6 જાય 6 અને અહીંયા 1, 1માંથી 1 જાય 0. ક્લિયર? શેષ કેટલી વધી? 61. અહીંયા 42 પછી કે શું આવે? 43. એટલે આપણે આપેલી સંખ્યા જે છે એને આપણે 43નો વર્ગ બનાવવાનો. એના માટે જેટલી સંખ્યા ઘટતી હોય એટલી ઉમેરવાની. ક્લિયર? ચલો આગળ સ્ટેટમેન્ટમાં લખીએ. તો શું લખશું? ભાગાકારની રીતે 1825નું વર્ગમૂળ શોધતા કેટલો શેષ વધે છે? 61. આમ આપણું ભાગફળ જે 42નો વર્ગ છે એ નાનું છે કોના કરતાં? 1825. કેમ? કંઈ ખબર પડે છે? જેટલી શેષ વધી છે એ જો હું મારા પ્રશ્નમાંથી બાદ કરી દઉં તો મને કોનો વર્ગ મળી જાય? આનો વર્ગ. એટલે કે આપેલી સંખ્યાને માંથી બાદ કરતાં, નાની કરતાં આપણને આનો વર્ગ મળે. એટલે આ જે સંખ્યા છે એનો વર્ગ આના કરતાં કેવો છે? નાનો છે. ઓકે, હવે આગળ 42 પછી શું આવે? 43. માટે 43નો વર્ગ શું થાય? ફરી પાછું કહું છું, વર્ગ કરીને તમારે કરવાનું છે. તમને ના ખબર હોય તો 1849. ક્લિયર? તો હવે આગળ જોઈએ શું કરવાનું. 1849 અને 1825નો તફાવત. 1849 ઓછા 1825 બાદબાકી કરો. કેટલા થાય? 9માંથી 5 જાય 4, 4માંથી 2 જાય 2. કેટલો આવ્યો તફાવત? 24. એટલે કે બંનેમાં જેટલો તફાવત છે એટલું આપણે આપણા પ્રશ્નોની જે સંખ્યા છે એમાં ઉમેરવાનું. માટે આપણે શું લખશું? આમ 1825માં 24 ઉમેરતા 1825 વત્તા 24 બરાબર 1849. માટે 1849નું વર્ગમૂળ શું થાય? 43. આમ 1825માં નાનામાં નાની સંખ્યા 24 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા 1849 મળે, જેનું વર્ગમૂળ કોણ છે? 43 છે. ક્લિયર થાય છે? અને હવે લાસ્ટ આપણો જે દાખલો છે આ પ્રશ્નનો એ છે 6412. યાદ રાખજો 6412. આ તમારું શું છે? હોમવર્ક છે. તમારે જાતે કરવાનો છે આ દાખલો અને તમારો એનો આન્સર ચેક જે PDF આપી છે એમાંથી કરવાનું છે. ક્લિયર? કોઈ સ્ટેપમાં ભૂલ થાય તો પણ તમે એમાં જોઈ શકો છો. ક્લિયર? અહીંયા આપણો પ્રશ્ન 5 પૂરો.